બગદાણા બબાલને લઈને અત્યારે હાલ એક મોટી અપડેટ સામે આવી રહી છે જે 8 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી એમાંથી 4 જેટલા આરોપીઓ છે એ લોકોના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે। કેટલા દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે તેની સાથે હવે કોળી સમાજનું શું નિવેદન સામે આવ્યું છે તેના વિશે આજે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણા બબાલ છે કે જેમાં બગદાણાના જે સેવક છે નવનીતભાઈ એમના ઉપર જીવલેણ હુમલો થયો એ બાદ આપણે જોયું કે ઘણા બધા ખુલાસા થયા અને અંતે નામ સામે આવ્યું હતું લોક સાહિત્યકાર માયાભાઈ આહિર છે તેમના પુત્ર જયરાજ આહિરનું અને અત્યારે હાલ જે લગભગ આ સમગ્ર ઘટનાને લઈને 8 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી એમાંથી 4 આરોપીઓ છે એ લોકોના 2 દિવસના રિમાન્ડ છે તે મંજૂર થઈ ગયા છે। મહુવા કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે એટલે કે હવે વધારે તપાસ છે એ પણ શરૂ કરવામાં આવશે અને આગામી સમયમાં મોટા ખુલાસા થઈ શકે છે એવી પણ વિગતો સામે આવી રહી છે અને કોળી સમાજ હવે ક્યાંક આ દરેક મામલે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યું છે। સૌથી પહેલા તો કોળી સમાજના આગેવાન દ્વારા વિષયને લઈને શું નિવેદન આપવામાં આવ્યું છે તે સાંભળીએ। ટ્રસ્ટીઓની અને માયાભાઈ સમજો આપણા સમાજને હાથો બનાવવામાં આવ્યો છે। હાથો બગદાણા ધામમાં બાપા બજરંગદાસ બધાયનું ભલું કરે। મારી ઘરે પણ મૂર્તિ છે, અમે પણ પૂજા કરીએ અને તમે પણ કરતા હશો। આપણો સમાજ હંમેશા સેવાભાવી રહ્યો છે। બગદાણાના આજુબાજુના જેટલા પણ તાલુકા તમે લઈ લ્યો, બગદાણા ધામમાં બાપા બજરંગદાસ ઉપર બધાને અપૂત શ્રદ્ધા છે કે નહીં? એટલે 80 થી વધારે મંડળો છે અને દર વારે વારા છે ને સેવા કરવા જાય છે કે નથી જતા? આપણી બહેનો દીકરીઓ વાસણ ઉટકે છે, આપણા ભાઈઓ પીરસે છે। સેવાનું કોઈ પણ એવું કાર્ય નાનું નથી ગણતા અને દિલથી કરે છે કે નથી કરતા? આપણા સમાજે હંમેશા શ્રદ્ધાના નામે ખાલી સેવા કરી જાણી છે। શું કર્યું છે? સેવા। જ્યારે ટ્રસ્ટ બનાવવાની વાત આવી એટલે મજા આવી, બધા ગોઠવાઈ ગયા અને આપણે હજુ શું કરીએ છીએ? સેવા કરીએ છીએ કે નથી કરતા? તો ખરેખર જો સેવા કરવી હોય તો આ સમાજને કઈ ફાયદો થાય ને એવી સેવા કરો। એવી આ તો સેવા આપણે કરવાની, મેવા ખાવાના બીજાને અને ધોકા ખાવાના કોને? કોને ધોકા ખાવાના? અને પાછી અન્યાય માટે પાછું આપણે રોડ ઉપર ઉતરી ભીખ માંગવાની। આ જ વસ્તુ થઈ ને? ન્યાય માટે બીજા લોકો ભાઈ ભીખ માંગવા જવાની કે પોલીસ પ્રશાસન ધ્યાન નથી દેતું, આરોપીને સાવરવામાં આવે છે। આરોપી કોઈ બી હોય, આરોપી દોષી છે કે નિર્દોષ એ સાબિત કરવાનું કામ કોનું છે? ન્યાયતંત્રનું। કોનું કામ છે? ન્યાયતંત્રનું। આપણે એમ નથી કહેતા ફલાણો વ્યક્તિ દોષી છે, પણ એ સાબિત કરવાનું કામ કોનું છે? ન્યાયતંત્રનું। અને આપણે ન્યાયતંત્ર ઉપર પૂરેપૂરો ભરોસો છે કે આપણે ન્યાય મળશે અને મળશે। કહેવાનો મતલબ મારો એટલો, બરાબર, મેં આજે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કીધું હતું કે ભાઈ એવી સેવા ના કરો। તમારા સેવા કરવી હોય તો તમારા બાળકોના શિક્ષણ માટે કરો। તમારે સેવા કરવી હોય તો તમારા સમાજનો આર્થિક ઉદ્ધાર થાય, તમારા પરિવારના ઉદ્યોગ ધંધા માટે સેવા કરો। એવી સેવા ના કરો કે તમને ધોકા પડે અને દુનિયા દાંત કાઢે। દાંત શું? દુનિયા દાંત કાઢે એવી સેવા બંધ કરો, બંધ। અને આ સેવા કરવામાં રહ્યા ને એટલે આપણે ધોકા પડે છે। મેં આજે કીધું છે આપણે શું કરવાનું છે ને આપણે હું સમાજને સપોર્ટ આપવાનો છે। સમાજને સાચો સપોર્ટ આપે, સાચી જ વાત કહે છે ભાઈ। હું કઈ બીજી વાત કરતો નથી, હું બીજી વાત નથી કરતો, બરાબર? આ ટૂંકમાં પતે બાકી સાચી જ વાત કરું છું ભાઈ। હું સાચી વાત કરતો આ શબ્દ કરો, બરાબર ને? બસ હું પૂરી કરું, 2 મિનિટમાં મારી વાત પૂરી કરું। 2 મિનિટ કાંઈ વાંધો નહીં, વાંધો લાવવું નથી આપવા, આપણે ટૂંકું જ કરીએ। એટલે સત્ય વાત એ, હું આજે પણ મેં મીડિયામાં કીધું ને હજી પણ કહું છું, બરાબર, કે જો એટલી બધી સેવા આપણે કરી હોય અને એ લોકો જો માનવતાવાદી હોય ને તો બગદાણા ધામમાં 50% ટ્રસ્ટી કોળીના દીકરાને બેહાડવામાં આવે, બાકી સેવા કરી દો બંધ, બરાબર? આપણે કઈ વાહિંદા કરવાના છીએ ભાઈ? નથી ને? તો હું એટલું કહું છું ભાઈ, અમે એટલા વર્ષો ત્યાં સેવા કરીએ તો અમને પણ લાભ આપો અમારા સમાજને। સમજો, મારે ટ્રસ્ટી નથી બનવું ત્યાં, સમજો।
પણ જે સેવા આપણે કરીએ છીએ તો સમાજનું કઈ નામ તો બોલાવવું જોઈએ કે નહીં? વાહિંદામાં વાહન ધોવામાં જ આપણે નામ બોલાવવાના છે. બસ વધારે વાત નહીં કરતા. મારી આ વાત આજે આરે અને કાલે પણ આજ રહેવાની છે. એમાં કાંઈ ફેર પડશે નહીં. જય સંવિધાન, જય ભારત, જય કાળી. આપણે જોયું હતું કે એક તરફ જ્યારે કોળી સમાજના આગેવાનો મેદાને આવ્યા છે, કહેવામાં આવ્યું છે કે હવે આ દરેક મામલે ક્યાંક ને ક્યાંક જે જયરા જાહેર છે તેમનો વરઘોડો કાઢવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી છે. કારણ કે સીધા આક્ષેપો નવનીતભાઈ દ્વારા માયાભાઈ આહિરના પુત્ર એટલે કે જયરા જાહેર ઉપર મૂકવામાં આવ્યા હતા, એટલે કે એમનો વરઘોડો કાઢવામાં આવે એવો પણ કોળી સમાજ દ્વારા અત્યારે હાલ ક્યાંક માંગ કરવામાં આવી રહી છે. અને દરેકની સામે અત્યારે હાલ આહિર સમાજ પણ મેદાને આવી રહ્યો છે. જોવાનું રહેશે કે હવે આ સમગ્ર ઘટનાની અંદર કયો વળાંક આવે છે, કારણ કે કોળી સમાજ અત્યારે હાલ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યું છે. એક બાદ એક કોળી આગેવાનો મેદાને આવી રહ્યા છે. જે નેતાઓ છે એ લોકો પણ તેમની મુલાકાત લઈ રહ્યા છે. આપણે જોયું કે વિમલ ચુડાસમા હોય અથવા તો પછી કોંગ્રેસના અમિત ચાવડા હોય, દરેક લોકો દ્વારા નિવેદનો આપવામાં આવી રહ્યા છે. જોવાનું રહેશે કે હવે આ ઘટનાની અંદર કયો વળાંક આવશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.